રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂતોને ડુંગળીએ રાતા પાણીએ રડાવી રહ્યા છે। પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે વાત કરીએ ડુંગળીની તો કમોસમી વરસાદથી ડુંગળીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। વીઘે હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પણ કુદરતી આફતના કારણે ડુંગળીનો ફાલ પણ બગડી ગયો। જોઈએ તેવી ઉપજ પણ ખેડૂતો ડુંગળીમાં મેળવી શકે તેમ નથી। ત્યારે ધોરાજી તાલુકાના ખેડૂતો પણ ડુંગળીઓએ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। 2 રૂપિયા કિલો ડુંગળી વેચાણ થઈ રહી છે। ડુંગળી પકવતા ખેડૂતો ઉપર આભ ફાટ્યું છે। ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતો સરકાર પાસે સહાય ચૂકવવામાં આવે અથવા તો ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તેવી આશા લઈ બેઠા છે। કમોસમી વરસાદ બાદ જે ડુંગળી બચી તેની ક્વોલિટી પણ બગડી છે। ખેડૂતોને ડુંગળીના પાકમાં હાથમાં કશું આવે તેવું નથી। ડુંગળીઓ લઈ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવે ત્યાં પણ પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી જોવા મળી છે। તો તમારા નામથી શરૂઆત। મારું નામ ચંદુભાઈ છે અને મારી વાડી કેનાલે આવેલી છે અને ડુંગળીમાં તો જે દિવાળીએ વરસાદ પડ્યો ને એને હિસાબે સંપૂર્ણ પાક નિષ્ફળ જ છે અને અત્યારે લણવાના અને ઉપાડવાના પણ પૈસા થાય એમ નથી અને વીઘે 20 થી 25 થી 27,000 રૂપિયાનો ખર્ચો ચડેલો છે, પણ એમાં કાંઈ વળે એમ નથી। કેવા ભાવ મળી રહ્યા છે મણે? અત્યારે મણે 60 રૂપિયાથી માંડીને 125-30 રૂપિયા સુધીની બજાર છે। જેવો માલ એવી બજાર છે। ખરેખર કેટલા મળવા જોઈએ ચંદુભાઈ, શું કહેશો? અત્યારે તો 300 રૂપિયા મળે ને તોય મુર્ગા નથી થાય। ખેડૂતને પોતાના ખેતી ખર્ચને ઊભા નથી થાય એમ 300 રૂપિયા મળે તોય। ડુંગળી બગડી એના પાછળનું કારણ છે પછી આ દિવાળી ઉપર વરસાદ થયો ને એને હિસાબે ડુંગળી અંદરથી મૂળિયેથી જ મૂકી દીધી અને આખી ડુંગળી પચકી ગઈ ને ખાતરવાળી બગડી ગઈ। તમારું નામ અને વિગત? મારું નામ હિતેશભાઈ મગનભાઈ ઓળા છે। હું ધોરાજીનો ખાતેદાર છું। આ પાછલો કમોસમી વરસાદ થવાના હિસાબે ડુંગળીના પાકમાં પુષ્કળ નુકસાની આવી છે અને અત્યારે ડુંગળી 2 રૂપિયા કિલો વેચાય છે। તો ખેડૂને અત્યારે પૈસા ટોટલી લોસ જાય છે ડુંગળીમાં। તો સરકારશ્રીને નમ્ર નિવેદન કે ડુંગળીના પોષણક્ષમ ભાવ આપે અને ટૂંકમાં ડુંગળીના વાવતા ખેડૂતોને સહાય આપે। મારું નામ અને વિગત ડુંગળી? મારું નામ સુરેશભાઈ રાબડિયા, ધોરાજી વેપારી એસોસિએશન ના એક વેપારી તરીકે અત્યારે ડુંગળીની હરાજીમાંથી ને કામ પૂરું થયું છે। ડુંગળીના ભાવ આજની તારીખે 40 થી માંડીને 160 રૂપિયા છે અને આવક જોઈએ તો 700 થી 800 કટ્ટાની આવક હતી, પણ ક્વોલિટી નબળી છે। કમોસમી વરસાદ પડવાથી માલની અંદરમાં નુકસાન વધારે છે અને ઉગાવાનું પ્રમાણ છે ડેમેજ છે, જેથી કરી ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી। એટલે આવકો ઓછી થાય છે, પણ 10-15 દિવસમાં ક્વોલિટી સુધરશે તો ક્વોલિટી પ્રમાણેના ભાવ પણ ઊંચા જશે એવું લાગે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।